જુનાગઢ એ ડિવિઝન ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ વાયન સોલંકીને એક ખાનગી હકીકત મળેલી કે ગુસ્સી ટોકનો આરોપી પ્રતાપ શિવ સોલંકી પોતે જે કબજો ધરાવે છે તે જુનાગઢ કોમર્સ કોલેજ એટલે કે બિલખા રોડ પાસે આવેલા એક તેના કબજાના મકાનમાં ગેરકાયદેસર રીતે ઇથાઇલ આલ્કોહોલ ધરાવતું કેમિકલ મગાવી અને તેમાંથી અલગ અલગ બ્રાન્ડના પેકિંગ કરી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂનું છે એ વેચાણ કરી રહેલો છે. આ હકીકત બાતમીના આધારે ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ અને તેમની ટીમ દ્વારા આ વિસ્તારમાં રેડ 500ને સાથે રાખી રેડ કરવામાં આવેલી. આ જગ્યા ઉપરથી છે એ અલગ ઓલ્ડ મોંક લેબલની બોટલો 1480 બોટલો જેની કિંમત 9,73,000 રૂપિયા. આ ઉપરાંત 500 લીટરની ક્ષમતાવાળો એક પ્લાસ્ટિકનો ટાંકો કે જેમાં ઇથાઇલ આલ્કોહોલ ધરાવતું જે કેમિકલ મળી આવેલું, આ 460 લીટર જેટલું કેમિકલ મળી આવેલું જેની બજાર કિંમત છે 4,03,000 રૂપિયા. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી અને એ ડિવિઝન પીઆઈસી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા. સાથે સાથે આ જે કેમિકલ છે તેની ચકાસણી માટે એફએસએલ અધિકારી કટારિયાને પણ આ ઘટના સ્થળે તાત્કાલિક બોલાવવામાં આવેલા અને તેમના દ્વારા છે પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવેલ અને આ જે કેમિકલ છે તે ઇથાઇલ આલ્કોહોલ ધરાવે છે તેની તેમને ચકાસણી કર્યા બાદ અહેવાલ આપેલો. તો તેના આધારે જે આ આરોપી પ્રતાપ શિવ સોલંકી તથા તેનો ભાઈ રઘુવીરસિંહ શિવભાઈ સોલંકી આ અને અન્ય તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છે પ્રોહિબિશન એક્ટ તથા બીએનએસના જે ડુપ્લિકેટ પેકિંગ કરવાના જે પ્રોવિઝન છે તે મુજબ 337(2), 338, 340, 61(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આરોપી રઘુવીરસિંહ શિવભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવેલી છે. મુખ્ય આરોપી પ્રતાપ શિવ સોલંકી હાલ છે એ નાસ્તો ફરતો છે. આ ગુનાની આગળની તપાસ એ ડિવિઝન પીએસઆઈને કરી રહેલ છે. સર, આ લોકો રો મટીરિયલ ક્યાંથી લાવતા હતા, ખાલી બોટલો ક્યાંથી લાવતા હતા, ગ્રાફિક્સ ક્યાં બનાવતા હતા? આગળની જે તપાસ છે તેમાં મુખ્યત્વે જે ઓલ્ડ મોંકના જે ડુપ્લિકેટ લેબલ લગાવી અને જે પેકિંગ કરતા હતા અને એ માટેનું જે કારખાનું વન ટાઈપ ઓફ ફેક્ટરી જેવું બનાવેલું અને તેમાં પણ બોટલ પેક કરવાનું મશીન પણ કબજે કરવામાં આવેલું છે. સાથે સાથે આ જે કેમિકલ પ્રાઇમરી જે તપાસમાં કોલકાતાથી કોઈ ઇન્ડસ્ટ્રીના નામે મગાવતા હોય તેવું ધ્યાને આવેલું છે. વધુમાં આ કેમિકલ વાળું જે પેકિંગ કર્યા બાદ કોને વેચતા હતા, ક્યાંથી મગાવેલા, આ ઉપરાંત આ ઓલ્ડ મોંકના જે લેબલ છે એનું ગ્રાફિક્સ ક્યાંથી તૈયાર કરાવેલું છે, આ તમામ દિશામાં છે હાલ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આરોપીના નામદાર કોર્ટમાં રિમાન્ડ પણ માંગવામાં આવશે તથા મુખ્ય આરોપીને તાત્કાલિક ધરપકડ થાય તે માટે પણ ટીમો કાર્યરત કરવામાં આવશે. કેટલા સમયથી આ કાર્યવાહી છે? જે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી છે અને અન્ય જે બિલ મળી આવેલું છે તેના આધારે છે એ છેલ્લા 15 દિવસથી આ પ્રકારની કાર્યવાહી કરી રહેલા હોય, ગેરકાયદેસર રીતે આ કૃત્ય કરી રહેવાનું હાલ ધ્યાન પર આવેલું છે. કેમિકલ કયા પ્રકારનું? કેમિકલમાં જે એફએસએલ અધિકારી જે ચકાસણી કરેલી છે તે ઇથાઇલ આલ્કોહોલ ધરાવતું હોય એટલે વન ટાઈપ ઓફ જે ઇંગ્લિશ દારૂમાં જે કન્ટેન્ટ હોય તે મળી આવેલું છે, પરંતુ ડુપ્લિકેટ રીતે ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ કરી રહેલા હોય અને જે લેબલની જે બ્રાન્ડ મળી આવેલા છે ગ્રાફિક્સ તેનો ગેરઉપયોગ કરી રહેલા હોય અને તેને ધ્યાને રાખીને આ ગુનો દાખલ કરવામાં સાહેબ, આરોપીને એમો શું છે? સાહેબ, આરોપીને એમો આરોપી જે પ્રતાપ શિવ સોલંકી છે તે ગુસ્સી ટોકનો આરોપી છે. આ 11 ગુના પ્લસ ગુસ્સી ટોકનો 12 ગુનાઓ તેના પર દાખલ થયેલા છે. પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ કરવાની ટેવ ધરાવે છે.